દેશભરના મહાનગરોમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકોમાં ગેસ સંકટનો ડર છે। ત્યારે સાબરકાંઠાના અંતરિયાળ ગામડાઓ કંઈક અલગ જ ચિત્ર દર્શાવી રહ્યા છે। આધુનિકતાના આ યુગમાં પરંપરા કેવી રીતે સંકટ સમયે ઢાલ બની છે, જોઈએ આ અહેવાલમાં। एक तरफ विश्व युद्धना भणकारा वागी रह्या छे અને બીજી તરફ તેની સીધી અસર ઈંધણના ભાવ અને પુરવઠા પર પડી રહી છે। અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરોમાં ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે। રસોઈ ગેસ ખૂટી જશે તેવા ડરથી શહેરીજનો ચિંતિત છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે। લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને માત્ર એક સિલિન્ડર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। બાટલાની કિંમત વધી ગઈ છે અને બાટલો અમારે વાપરવા મોંઘો બહુ પડે છે। એના કરતાં અમારે કૂવાનો લાકડો હોય, કપાસનો લાકડો હોય, અમે બાળી અને રસોડું બનાવીએ છીએ। એ રસોડું અમને મીઠું લાગે છે, અથવા એમ કે આ લેવા જવાનું પણ મોંઘું પડે છે। ભાડું વધી જાય છે, અમારું પેટ્રોલ ખર્ચ વધી જાય છે, તો અમારે લાકડો બાળવાની જરૂરિયાત ખરી છે। પછી ચૂલા પર ખાવાનું બનાવીએ છીએ, બહુ સ્વાદિષ્ટ અને મીઠું પણ ભાવે છે ચૂલા પર ખાવાનું। અમે શાક પણ ચૂલા પર બનાવીએ, રોટલી પણ ચૂલા પર, બધું જ ચૂલા પર જ બનાવીએ છીએ। નાહવા માટે પણ પાણી પણ ચૂલા પર જ ગરમ કરીએ છીએ। બધું ખાવાનું બધું ટોટલી અમે કોઈ દિવસ ગેસનો ઉપયોગ કે સગડીનો ઉપયોગ કરતા નથી। અને સિટીમાં બહુ બધા ગેસનો સગડીનો બહુ ઉપયોગ કરે છે, પણ અમે કોઈ દિવસ કરતા નથી। પરંતુ સાબરકાંઠાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ સાવ અલગ છે। અહીં ટેકનોલોજીના યુગમાં પણ લોકોએ જૂની પરંપરાને વળગી રહેવાનું પસંદ કર્યું છે। અહીં રસોડામાં ગેસના સિલિન્ડર નહીં પણ માટીના ચૂલા સંકટ સમયે ઢાલ બન્યા છે। જંગલમાંથી વીણી લાવેલા લાકડા અને દેશી પદ્ધતિથી તૈયાર થતું ભોજન આ પરિવારોની જીવન શૈલી છે। યુદ્ધની અસર કે ગેસની અછત ને અહીં કોઈ પણ જાતની ફિકર જોવા મળતી નથી। કામ બામ પાલી અને લાકડા લઈ આવીએ છીએ। લાકડા લાવી અને ચૂલા પર જ અમે ખાવાનું બનાવીએ છીએ। મને ચૂલા પર બનાવેલું સારું મીઠું બહુ સારું લાગે છે। અને અમે બધા ગામના અમારે જે કોઈ કામકાજ હોય તે પતાવીને પાછા અમે લાકડા લઈ આવીએ। લાકડા લાવીને પછી અમે આવું બધું કામકાજ કરીએ છીએ। દેશના મોટા શહેરોની વાત કરવામાં આવે તો મોટાભાગના શહેરોની અંદર ગેસની બોટલની અછત વર્તાઈ રહી છે। ક્યાંક લાંબી લાઈનો લાગી રહી છે, તો ક્યાંક કાળા બજાર થઈ રહ્યા છે। ત્યારે ગ્રામ્ય જીવનની અંદર વાત કરવામાં આવે તો ગ્રામ્ય જીવનની અંદર લોકો લાકડાઓ ઉપર રસોઈ બનાવે છે। આજે પણ 5 જેટલા પરિવારોને 2-3 મહિના સુધી જો લાકડા ઉપર રસોઈ બનાવવાની થાય છે અને બને છે, ત્યારે એનો ખર્ચ માત્ર 100 રૂપિયા આવતો હોય છે। ત્યારે ગેસની બોટલ 1 મહિનો લગભગ ચાલે તેનો ભાવ 1000 થી 1200 રૂપિયા હોય છે। તેવામાં આવી પરિસ્થિતિની અંદર અછત એટલે ગામડાઓની અંદર કોઈ અછત સર્જાતી નથી। જ્યારે શહેરમાં ગેસ બુકિંગ માટે મોબાઈલ એપ અને લાંબી કતારોનો સહારો લેવો પડે છે, ત્યારે એ લોકો ખેતરમાંથી મળેલી ડાળીઓ અને લાકડાના સથવારે પોષણક્ષમ આહાર તૈયાર કરે છે। આધુનિકતાના કોઈ પણ ઉપકરણ વગર અહીંનું રસોડું વર્ષોથી ધમધમી રહ્યું છે અને લોકો કુદરતી ઈંધણ પર નિર્ભર છે। જ્યારે દુનિયા આધુનિકતા અને ઈંધણની નિર્ભરતા પાછળ દોડી રહી છે, ત્યારે સાબરકાંઠાના દ્રશ્યો આપણને શીખવે છે કે કુદરતની નજીક રહેવું એ માત્ર પરંપરા નથી, પણ મોટામાં મોટા સંકટ સમયે અડગ રહેવાની શક્તિ પણ છે। શહેરોમાં જ્યારે હાહાકાર છે, ત્યારે ગામડાનો આ દેશી ચૂલો આજે પણ શાંતિથી સળગી રહ્યો છે।